રાજકોટમાં ધડ વગરના માથાના રહસ્ય પરથી આખરે 8 વર્ષના લાંબા સમય બાદ પડદો ઉંચકાયો છે। ડિસેમ્બર 2018માં આજી નદીના પટમાંથી મળી આવેલા એક માસૂમ બાળકના કપાયેલા માથાનો ભેદ ઉકેલવામાં રાજકોટ પોલીસને સફળતા મળી છે। પશ્ચિમ બંગાળના એક નિર્દોષ બાળક પર અમાનુષી અત્યાચાર ગુજારી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર ઠેકેદાર અજિત મુલાની પાપલીલાનો આખરે અંત આવ્યો છે। રાજકોટ જેલમાં બંધ આરોપીનો કબજો મેળવી પોલીસ હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે। આ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે ગત વર્ષે એટલે કે 7 જૂન 2025ના રોજ રાજકોટ એસઓજી અને પોલીસે સોની બજાર વિસ્તારમાં બાળમજૂરી સંદર્ભે એક મોટી રેડ પાડી હતી। આ દરોડા દરમિયાન પશ્ચિમ બંગાળના ઠેકેદાર અજિત મુલાને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેના કબજામાંથી 21 જેટલા નિર્દોષ બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા। તેમણે 2018ના ધડ વગરના માથાના અનસોલ્વ કેસને શંકા સાથે જોડીને આરોપીની કડક પૂછપરછ શરૂ કરી હતી। સતત પૂછપરછના અંતે આખરે નરાધમ ઠેકેદારે કબૂલાત કરી હતી કે તેણે જ એક બાળકની હત્યા કરી આજી નદીમાં ફેંકી દીધો હતો।